કાલિકા સ્વરૂપ માને માનવામાં આવે છે. મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી. ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ ત્રણ સ્વરૂપે આ રહેલી છે. ડિઝાયર, ક્યુરિયોસિટી અને અકમ્પ્લિશમેન્ટ એક શક્તિના ફોર્મમાં છે. એનું રૂપાંતરણ આ છે. કોઈ ઉર્જા છે, કોઈ શક્તિ છે, એને વ્યવસ્થિત રીતે એનો ઉપયોગ કરવામાં આવે તો એ સારું ફળ દે છે. અને આ કદાચ એ ઉર્જાનો વ્યવસ્થિત ઉપયોગ કરવામાં ન આવે, યુરેનિયમ ઉર્જાનો કેટલો મોટો જથ્થો છે, પણ એ વિધ્વંસક પણ છે. અને એનો જો સારી રીતે યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો એનર્જીમાં એને કન્વર્ટ થઈ શકે છે વસ્તુ. એટલે આ શક્તિ છે એને જો ભાવથી ભજવામાં આવે. એક ભક્ત છે, ઠાકોરજીનો ભક્ત હતો, વૈષ્ણવ હતો, પરમ વૈષ્ણવ, ઠાકોરજીની સેવા કરે. માતાજીનો પણ પરમ ભક્ત, મહાકાલીની પણ સેવા કરે. હવે વૈષ્ણવ ભક્ત હોય એ કોઈ માતાજીની સેવા કરે કે શિવજીની સેવા કરે તો અન્યાશ્રયી ગણાય. ગામમાં વાતો થવા માંડી કે આ તો વૈષ્ણવ છે, ઠાકોરજીની આવી મોટી સેવા કરે છે અને સાથે સાથે કાલીની પણ સેવા કરે છે, માતાજીની પણ સેવા કરે છે. આવું કઈ રીતે હોય? રોજ પોતાની સેવા કરતો હોય છે. એક દિવસે ઠાકોરજીની સેવા કરતો સવારે કરે છે ને રાત્રે મહાકાલી માની સેવા કરતો હોય છે. અને ગામના લોકો આવે છે. ખબર પડે છે કે આખું ગામ ભેગું થઈને આવે છે કે આજે તો સાબિત થઈ જશે કે હું એક વૈષ્ણવ છું અને આ કાલીની સેવા કરું છું. મહાકાળી માને પ્રાર્થના કરે છે કે માં હવે તું સાચવી લેજે. અને ગામના લોકો આવે છે ને ત્યાં તો એ મહાકાલીમાંથી એ કૃષ્ણ બની જાય છે, ઠાકોરજી બની જાય છે. ગામના લોકો આવે છે, જોવે છે તો કે આ તો ઠાકોરજીની સેવા કરે છે. કૃષ્ણસ્તુ કાલિકા સ્વયં. કંઈક ભાવથી માને ભજવામાં આવે ને શ્રીનાથજીમાં દર્શન કરજો, ત્યાં નથડી છે શ્રીનાથજીના. એ ભગવાન છે, કાલી સ્વરૂપે પણ રહેલા હતા અને એવા ભાવથી શ્રીનાથજીને નથડી પણ ધરાવવામાં આવે છે. માં છે એને ભાવથી ભજવામાં આવે તો બધી જ પ્રકારનું ફળ આપે છે. આપણા ગુજરાતના ભક્ત થઈ ગયા માઈ કલાપી, માના અનન્ય સેવી. માની એવી સેવા કરે. નવરાત્રી દરમિયાન એક બેંકમાં નોકરી કરતા કલાપી છે અને નવરાત્રી દરમિયાન એ માનું અનુષ્ઠાન કરે. નવરાત્રી આવે અને 9 દિવસની રજા લે માના અનુષ્ઠાન માટે થઈ અને 10મે દિવસે હાજર થાય. ખૂબ અનન્ય ભાવથી સેવા કરે. હવે કેટલાય વર્ષો સુધી આવું ચાલ્યું અને સાથે રહેલા કેટલાય ઈર્ષાળુ હોય એ લોકોએ નક્કી કર્યું કે આ દર વખતે રજા લઈ લે છે, આજે તો આને ઉપર સુધી આપણે પહોંચાડી દો છે, જીએમ સુધી, કે આ જો આવી રીતે 9 દિવસ સુધી આવતું નથી ને એવી રીતે બધાએ નક્કી જ કર્યું હતું કે આ નવરાત્રી શરૂ થાય એટલે આમનો વારો પાડી દે એમ આવે. અને દર વખતની જેમ માઈ કલાપી છે એ માતાનો ભક્ત અને નવરાત્રી શરૂ થાય છે અને માતાની સેવામાં લાગી જાય છે. 9 દિવસ સુધી માનું અનુષ્ઠાન કરે છે અને દર વખતની જેમ દશેરાના દિવસે હાજર થાય છે બેંકમાં. દશેરાના દિવસે હાજર થાય છે ને બેંકના કર્મચારીઓ પૂછે છે કે કેમ માઈ કલાપી આ નવરાત્રીએ તમે અનુષ્ઠાન ન કર્યું, માની સેવા ન કરી આ નવરાત્રીમાં? સાહેબ કલાપી ત્યારે રાજીનામું મૂકી દે છે. 9 દિવસ સુધી એ સત્ય ઘટના માં છે એ કલાપી બની અને એની બેંકમાં નોકરી કરે છે અને કલાપી અનુષ્ઠાન કરે છે. આજે પણ રાજકોટમાં એ માઈ કલાપીનું મંદિર છે, માં અંબાનું મંદિર છે માઈ કલાપીના નામે. એટલે આ એ માં છે. આજે પણ એ સ્વયં પ્રગટ છે, એ ઉર્જાનો સ્ત્રોત છે. અને જ્યારે
આપણા આંગણે આ રૂડો અવસર આવ્યો છે ને એ માં છે એ અહીંયા પધારવાના છે, કાલે પ્રતિષ્ઠિત થવાના છે કે હે માં હંમેશા ભક્તિ સ્વરૂપે, શક્તિ સ્વરૂપે અમારી સાથે આપ રહેજો. આવો શંકરાચાર્ય દ્વારા જે પ્રાર્થના કરવામાં આવી આનંદ લહેરીના શ્લોકોથી આપણે માની પ્રાર્થના કરીએ અને આજના દિવસની પૂર્ણાહુતિ કરીએ. ઓ ભવાની સ્તોતું ત્વાં દેવવતી ચતુર્વિધવદનૈ પ્રજા